અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સવ્વસાહુણં એષો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેસિં પરમંગોરી મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્તુલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો ભક્તાધર્ષાધીશ સુસંયમી ચૂરીશ્વરો ગુણાબ્દેશ્યા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી શારદા શારદાંબુજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાत् અજ્ઞાનાતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રమున్మిલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ચત્તારી શરણં પવજામિ હરિહંતે શરણં પવજામિ સિદ્ધે શરણં પવજામિ સાહુ શરણં પવજામિ કેવલે પરમતમં શરણં પવજામિ ગયામિ મે સવ્વાય દુઃખડાય નિચ્છામિ દુઃખડં અનુભવેમિ સવ્વેસિં સવ્વાય સુખડાય નિચ્છામિ સુખડં ઓમ નમો ઘોરબંભયારીણાં શ્રમ શ્રમ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ શાંતિ શાંતિ. અધ્યાત્મ સારમાં આગળ વધીએ. ખરેખર આ પામર મનમાં જ્યાં સુધી વિષયોનું મૂલ્ય છે ત્યાં સુધી નિશ્ચયે એણે ઠરીને કરી સ્વભાવગત અનિર્વચનીય શાંતિનો અનુભવ કરેલ નથી જ. એ અનિર્વચનીય અનુભૂતિની ઝલક પણ લાગે તો વિષય રસો તો નિસર્ગત નગણ્ય થઈ પડે છે. થોડો પણ જો સ્વાદ ચાખે જીવ પોતાના સ્વભાવનો આનંદ તો પછી એના સંસારના તમામ કહેવાતા બાજુ પાંચે ઇન્દ્રિયના વિષયો એના આકર્ષણ સાવ ફિક્કા પડી જાય. દૂધ પાક કે બાસુંદીનો સ્વાદ ચાખ્યો હોય પછી એને છાશને વાસી રોટલા અને ખાટી છાશ ભાવે પછી ન ભાવે એવું થઈ જાય. અને જો હજી વિષયોનું આકર્ષણ ચાલુ છે એનો મતલબ હજી આપણે અનિર્વચનીય એટલે જેનું વર્ણન ન કરી શકાય એવું અવર્ણનીય આત્માનુભૂતિની ખાલી ઝલક પણ હજી આપણને મળે. ઝલક થોડી મળે ને ખાલી ક્ષણવાર માટે તો એ સંસારના બધા આકર્ષણો એકદમ ઢીલા પડી જાય, ફિક્કા થઈ જાય. એવું અદ્ભુત આનંદ આત્માની અંદર સમાયેલો છે.
અંતર્યામીના મિલાપની અનિર્વચનીય અનુભૂતિની એક આછેરી ઝલક પામી લીધા પછી તત્કાળ કદાચ મોત પણ આવી જતું હોય અને સમગ્ર જગતથી અલવિદા થઈ જવાનું સંભવી જતું હોય કદાચ, તો પણ એ ઝંખવ્ય એટલે ઝંખના કરવા યોગ્ય છે અને એ જ જીવનની પરમ સાર્થકતા છે. પહેલી ક્ષણે અનુભૂતિને બીજી ક્ષણે મોત આવતું હોય તો કે છે એ ઈચ્છવા યોગ્ય છે. જીવનનું એક તો આપણું ગોલ છે, એ પ્રાપ્ત થઈ ગયું એ જીવન આપણું સફળ ને સાર્થક. ગમે તેટલું લાંબુ જીવીએ પણ આત્મા લક્ષ્ય સધાય નહીં, આત્માનું કામ, તો એ લાંબુ જીવન પણ કંઈ અર્થનું નથી. અગરબત્તી થોડીક વાર જલે પણ સુવાસ ફેલાઈ જાય છે. ફૂલ ખાલી થોડા કલાક માટે ખીલે પણ એ પણ પોતાની સુગંધ પ્રસરી જાય છે. એવી રીતે આત્માનુભૂતિની એક આછી ઝલક, એમાં રમણતાની વાતો નથી, ખાલી શરૂઆત ઝલક ખાલી મળી જાય અને પછી કદાચ બીજી ક્ષણે પણ મોત આવતું હોય, કોઈ એમ કે એવું દેવતા કોઈ ઇન્દ્રિયે આવીને કે તમે આત્માનો અનુભવ કરાવી દો, પણ એક શરતે બીજી ક્ષણે તારું મોત થશે તો એ કહે છે એ ઈચ્છવા યોગ્ય છે, ઝંખના કરવા યોગ્ય છે. કેવું અદ્ભુત હશે અંદરમાં આ ઉદ્ગારો ક્યારે નીકળ્યા હશે. આખું જગત કદાચ સોનાનું થઈ જાય તો અમારે માટે તણખલા બરોબર છે. આવા પણ ઉદ્ગારો દાનીઓના નીકળ્યા છે. આખું જગત કદાચ સોનાનું થઈ જાય અને ધારો કે એ વ્યક્તિને આપી દેવામાં આવે તો પણ અમારા માટે તણખલા બરોબર છે, તુચ્છ છે. એમ એવો આત્માનો આનંદ અજબ ગજબનો અને અવર્ણનીય છે. માટે એની ઝંખના પેદા કરવા જેવી છે. કોઈ અન્ય વ્યક્તિમાં અર્થાત પરચેતનામાં ધ્યાન જેટલું ઘેરું જાય, ઘેરું એટલે ઊંડું, એટલું એ આત્મઘાત નિશ્ચયે નોતરે છે. અને ધ્યાન જેટલું સ્વચેતનામાં ગહેરું એટલે ઊંડું જાય એટલો આત્મવિકાસ નિસંદેહ થાય છે. ધ્યાનનો પ્રવાહ કઈ બાજુ જાય છે એના ઉપર વિકાસ કે વિનિપાત એટલે પતન એનો મદાર છે. ધ્યાન ગયું બહાર, જેટલું બહારમાં રસ લીધો એટલે આત્માનું પતન છે, ઘણું ભયંકર નુકસાન છે. અને જેટલો સમય આપણે અંતર્મુખ બનીને શાંત બેઠા એ સમય ખરેખર સાર્થક છે. ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ માટેની અને અનિષ્ટ સંયોગોમાંથી છૂટવાની તડપણને જ્ઞાનીઓ શું કહે છે ખબર છે? દુર્ધ્યાન, માથું ધ્યાન. ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ, પૈસો હોય કે કંઈ પણ વસ્તુ ક્યારે મળે, આ એ દુર્ધ્યાન છે. અગ્રશોચ નામનું આર્ત ધ્યાનના 4 પ્રકાર કયા છે? કયા 4 પ્રકાર ખબર છે? ઇષ્ટ વિયોગ અનિષ્ટનો સંયોગ રોગ વિચાર, અગ્રશોચ દુઃખદાયકા આર્ત ધ્યાન ભેદ 4. દુઃખદાયી ધ્યાન નિવારજો રાજ પાવન રાજજી. કયા સ્તવનમાં છે? પ્રભુ મુનિ શુભ્રત ભગવાનના સ્તવનમાં સાહેબજી રચેલું આ સ્તવન. એમાં આ દરેક ધ્યાનના 4 પ્રકાર, આર્ત ધ્યાનના 4, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુદ્ધ ધ્યાન, દરેકના 4 પ્રકાર બતાવ્યા. એમાં આર્ત ધ્યાનમાં 4 પ્રકારમાં એક પ્રકાર આવ્યો અગ્રશોચ. અગ્ર એટલે વર્તમાન ક્ષણે છોડીને આ બાજુનું આગળ કે આ બાજુનું આગળ, એટલે ભૂતકાળ કે ભવિષ્ય કા એની ચિંતન કરવું, એનું વિચારણા કરવી, તો એનો વિકલ્પ કરવો. હા, કંઈ આયોજન કરવું હોય આપણે, દીક્ષાનું આયોજન કરવાનું હોય એની માટે એવી વિદ્યાર્થી પ્લાનિંગ કરવું પડે, એની ના નથી. પણ પછી એ પ્લાનિંગ મિટિંગ થઈ ગઈ અને પછી હવે તમે સામાયિક કે જાપ કરવા બેઠા ત્યારે પણ મિટિંગમાં જે વાતો ચર્ચાઈ હોય એની એ ચાલ્યા કરે મગજમાં, તો એ આર્ત ધ્યાન છે. બરાબર? સ્પેશિયલી તમે વિશિષ્ટ કોઈ કાર્ય કરવું હોય તો એને માટે તો પહેલેથી પ્લાનિંગ કરવું પડે. દિવસો અને મહિનાઓ અગાઉથી મોટું કાર્ય હોય તો કરવું પડે. જરી પાડો સંકાઢો હોય, નવાનું યાત્રા કરવી હોય, દેરાસર બંધાવવા હોય, એવા મોટા કાર્ય કોઈ કરવા હોય તો એને માટે તો અગાઉથી પ્લાનિંગ કરવું પડે. એની જ્ઞાનીઓ ના નથી પાડતા. હા, પણ એ માટે તમે બેઠા, આપસમાં ચર્ચા વિચાર કરી લીધી, એ પતી ગયું. પછી તમે બીજું જે કોઈ આરાધના કરવા બેઠા એમાં વચ્ચે પછી ઓલા વિકલ્પ આવ્યા કરે, તો એ આર્ત ધ્યાન કહેવાય. જે ક્ષણે જે કાર્ય કરતો હોય એ એમાં જ તન્મય થવું જોઈએ. એવા શુભ વિકલ્પો આવે તો બી અર્થ ધ્યાન કહેવાય. આપણે જિંદાને બનાવવું છે એવા શુભ વિકલ્પો આવે તો બી અર્થ ધ્યાન કહેવાય. હા,
એને માટે પહેલા વિચાર કરી લો શાંતિથી. એને માટે અલગ સમય ફાળવો કે અત્યારે આ જ કરવું છે. પછી કોઈ પણ એવું સમજી લો કે સામાયિક લઈને બેઠા હા સમજો. હા, તો પછી આ તો ધ્યાન તો જશે. આ ધ્યાન રહેશે. હા હા. અત્યારે સમજો જીનવાણી શ્રવણ ચાલુ છે અને વચ્ચે વચ્ચે કે ક્યારે આ પૂરું થાય ને ક્યારે મારે સામાયિક બાકી છે, મારો જાપ બાકી છે, મારું ધ્યાન બાકી છે. વ્યાખ્યાનમાં બેઠા છીએ અમે ક્યાં પહોંચી જઈએ યાદ હા, નથી. આ તો ધ્યાન છે. પછી ભલે દેરાસરમાં પહોંચી ગયા હોય તોય પણ પૂજાનો વિચાર હોય, સામાયિકનો વિચાર અત્યારે કરતા હો કે જાપ કરું, ધ્યાન કરું, તોય પણ આ તો ધ્યાન. જે વખતે જે કાર્ય હોય એમાં જ સંપૂર્ણપણે તલ્લીન થવાનો અભ્યાસ કરવો જોઈએ. અનાદિકાળનો મનનો સ્વભાવ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જ દોડતા રહેવાનો છે. એટલે વર્તમાન ક્ષણમાં જેટલું આપણે ક્ષમતાપૂર્વક રહી શકીએ એ ધર્મ ધ્યાન કહેવાય. તો ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ અને અનિષ્ટ સંજોગોમાંથી છૂટવાની. શરીરમાંથી બીમારી છે, ક્યારે છૂટું, ક્યારે ઉગતા, એનો મનમાં ગડબડ ચાલ્યા કરે છે. એ આર્ત ધ્યાન છે. એ રોગ વિચારજન્ય આર્ત ધ્યાન છે. ઉપાય કરવાની ના નથી, તો પછી ઘણો સમય એના વિકલ્પો જ મગજમાં ચાલ્યા કરે, તો પછી એ પણ આર્ત ધ્યાન છે. કારણ મનનો એ વ્યર્થ ઉત્પાત માત્ર છે. ભવિષ્યકાળ હજી આવ્યો નથી, ભૂતકાળ તો વીતી ગયો, એના વિકલ્પો એ વ્યર્થ ફોગટ. આ પ્રમાણમાં ઠેકાણું ન લાગે. હે, આ પ્રમાણમાં ઠેકાણું ન લાગે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલા માટે સરળ ઉપાય જ્ઞાનીઓ કહે છે મંત્ર લેખનનો. નવકાર મંત્ર લખો ને, લખી લો કે આંખ બી એમાં પડવા છે, હાથ બી તોડા છે અને મન બી પડવા તો જ લખી શકાય. એવા એવા ઉપાય જ્ઞાનીઓએ બતાવ્યા છે. પછી માટે હા, મનનો વ્યર્થ ઉત્પાદ માત્ર છે જે મનને ચંચળ, વ્યગ્ર અને મલિન બનાવે છે. માટે દુર્ધ્યાનથી બચવા સર્વ ઇષ્ટ કે અનિષ્ટના ખ્યાલમાં તે મુક્ત થઈ જવું. ઇષ્ટ એટલે ગમતું, અનિષ્ટ એટલે નહીં ગમતું. બસ જે સહજપણે મળ્યું એમાં સંતોષ, ચાલશે, ભાવશે ને ગમશે. બસ એ સૂત્ર જીવનમાં આત્મસાત કરવા જેવું છે. અર્થ અને કામના ધ્યાનમાં જે તલીન રહે છે એ અનુપમ એવા આત્મધ્યાનને કરી પણ પામી શકતા નથી. સતત પૈસાની ચિંતા કે વિષયોની ચિંતા ચાલતી હોય મગજમાં, એ જીવ ધર્મ ધ્યાન જલ્દી પામી શકે નહીં. માનવને મળેલી અપૂર્વ ધ્યાન શક્તિનો આવો કરુણ ફેજ કરનાર પુનઃ મનુષ્ય અવતાર પણ જલ્દી પામતા નથી. ફેર એટલે દુરુપયોગ. જ્ઞાનીઓ આવા દુર્ધ્યાનથી બચવા માટે ખૂબ ખૂબ ચેતવે છે. સાહેબનું એક સ્તવન છે, આપો આપો હે ત્રિભુવન પૂજિત વીર મુક્તિમાં. એમાં શું છે? અર્થ અને કામ. દુર્ગતિ કંડા વિઘ્ન પરંપરા મૂળ. અર્થ કથા મુજ ચિત્તથી કાઢો કરે કાળો સૂર. આપો આપો અર્થ કથા એટલે પૈસાની વાતચીત વિચારણા મગજમાં ચાલ્યા કરે સતત, તો એ દુર્ધ્યાન છે. એવી રીતે કામની કથા એ પણ દુર્ધ્યાન છે. આમાં જાણી જોઈને કરીએ એ વસ્તુ અલગ છે ને, આવતા જ રહે તો એ આવતી આવે એમાં બળ નહીં. મોટે ભાગે તણાઈ જવાનું હોય છે. આપણે થોડીક જાગૃતિ રાખીએ, વિકલ્પ આવ્યો ખ્યાલ આવે, મતલબ આપણે જાગૃત હોઈએ ને તો વિકલ્પ જાજુ આગળ લંબાવી ન શકે. જેમ કોઈ વોચમેન હોય, કોઈ બંગલા કે મહેલની આગળ ઊભો હોય, એ સાવધાન હોય, આમ જાગ્રત એલર્ટ. કોઈ કૂતરા બિલાડા કે ભિખારી એ કટકડી નાખવાનું એમ. હા, એટલે જલ્દી કોઈ ઘૂસી ન શકે. ખાલી સાવધાન હોય, આમ જોતો હોય, કરતો કઈ બેઠો હોય, આમ જોયા કરતો હોય, પણ જો ઝોંકા ખાતો હોય તો ઘૂસી જાય. ચોર ઘૂસી જાય, કૂતરા બિલાડા ઘૂસી જાય, ભિખારીઓ ઘૂસી જાય. બરોબર? એટલે ખાતરા પણ માત્ર આપણે વોચ રાખી, વોચમેન બનવાનું છે ખરેખર. વોચમેન બનતા શીખવા જેવું છે. જાગૃત રહી, એલર્ટ, બસ સાવધાન. જેવો વિચાર આવ્યો, ખ્યાલ આવે, હા આવ્યો ચોર આવ્યો, વિકલ્પ આવેલી ચોર સમજી લો આવ્યો. એને ખાલી આમ સામે જુઓ, એની ભળી ન જાઓ. ચોર ભેગા ભળી ગયા તો ખલાસ, પછી તમને શિક્ષા થાય. સાવધાન રહો તો એ વિકલ્પ જાજોની સમય નહીં ટકી, તરત શાંત થઈ જશે. મન છે ને, મનોવર ઘણાના પૂતગલનું બનેલું છે. એક પ્રકારનું હાર્ડવેર આજની ભાષામાં કહીએ તો સોફ્ટવેર ભેરું ભરે આપણું આત્મા આની શક્તિ, ત્યારે એ હાર્ડવેર કામ કરી શકે, વિકલ્પ આગળ ચાલે. પંખો છે હાર્ડવેર છે, બરાબર? એમાં ઇલેક્ટ્રિકનો જોડા કરંટ ત્યાં એ ફરે. કરંટ જો એમાંથી ઓફ કરી નાખો તો પછી ઊભું વધી હશે.
તો આત્મા એમાં ભળે એટલે કરંટ ભળે, શક્તિ મળી મનના પૂતગલોને, એટલે પછી એ વિકલ્પો કર્યા કરે. પણ જો એનાથી અલગ થઈ જઈએ, એ વિકલ્પોથી જોઈએ માત્ર અહીંયા લક્ષ્ય રાખી અંદર જોતા રહેવાનું, ભળી નહીં જવાનું, તો મન તો જડ છે, પછી મનોવરના પૂતગલ એ તરત વિકલ્પ સમી જશે. પણ જાજો સમય ટકાશે ને એમાં શરૂઆતમાં વળી થોડી ક્ષણો થશે ને વળી કોઈક ને કોઈક વિકલ્પ આવશે. એટલે આ એક પ્રકારનું આભ્યંતર તપ છે. આ ઘડી વિકલ્પ આવે, આપણે એમાં ભળીને જવાનું, અલગ રહીને જોવાનું, માત્ર આમ છે માત્ર જોવાનું, અનાદિકાળથી સંસ્કારથી ભળી જવાના, એટલે વિકલ્પોની હારમાં આગળ ને આગળ ચાલ્યા કરે. સાહેબ, વ્યાપારમાં અમે જાગૃત ન રહીએ તો વ્યાપાર ચોપટ થઈ જાય તમારો, તો પછી નુકસાન થાય. એની ના દે. એટલે જાગૃતિ હોશ, મેઇન બધા પ્રાણીઓ હોશ ઉપર ભાર મૂકે છે. તમે એલર્ટ રહો, સાવધાન રહો, જાગૃત રહો વર્તમાન ક્ષણમાં. ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ઘડી મન ખેંચાશે, પણ તમે જાગૃત હશો તો જાજુ એનું જોર નહીં ચાલે, થોડી વારમાં તરત શાંત થઈ જશે. અત્યારે સમયમાં બેઠું છે ને અત્યારે વેપારની વાત નહીં એમ એ બધું ડન થઈ ગયું. અત્યારે વેપારી તો વાત નહીં, બીજી કોઈ વાત નહીં, ધાર્મિક વાત અને નહીં. આપે કીધું ને પૈસા માટે વિકલ્પ, તો જ્યારે વ્યવસાયના ઝોનમાં હોઈએ અમે, હા. જ્યારે વ્યાપારનો તો ત્યારે એનું ના નથી જ્ઞાની. તમે દુકાન ઉપર બેઠા છો વ્યાપાર કરવા માટે, તો એ વખતે તમે એ વ્યાપાર સંબંધી એટલે પૈસાનો ટેન્શન હોય જ કે કોણ આવશે કોણ જશે, પૈસા ટેન્શન હોય તો આર્થ ધ્યાન છે પાછું. હા, પુનિયા શ્રાવકે કરતા હતા, નતા કરતા, ભલે પુનિયો વેચવાનું કામ કરતા હતા, પણ બસ એ 2-4 કલાક કર્યું તે કર્યું, પછી બસ બિલકુલ છોડીને ધર્મ ધ્યાનમાં લાગી જતા હતા. ત્યારે સામાયિકની વચ્ચે પછી એ વેપારનો વિકલ્પ પણ ન કરે કે 2 જણા જેટલું છે, આજે બધું બેલેન્સ તો કાંઈ છે નહીં, આવતીકાલે કોઈ આવશે તો શું કરશું, એવી કોઈ ચિંતા રાખતા નથી. વેપાર વખતે ધર્મ એમાં બને એટલો, હા, વેપાર વખતે પણ બને નીતિનું ધ્યાન લક્ષ્ય રાખવાનો. એ ધર્મ જ છે. હા, ભગવાનની આજ્ઞા મૂળ ધર્મ છે, આણા એ ધમ્મો. વેપાર બી આજીવિકા માટે શ્રાવકે કરવું જ પડે, એમાં તો નિષેધ નથી જ્ઞાનીઓનો. એમાં બને એટલી મિલાવટ, અસત્ય, ભેળસેળ, છેતરપિંડી, એનાથી તમે બચો. સ્વરૂપના ધ્યાનથી હૈયે એવો પ્રગાઢ જંપ વળે છે, સંસારના કોઈ અજંપા જાજુ સતાવી શકતા નથી. આત્મ સ્વરૂપનું ધ્યાન નિર્વિકલ્પ થઈને જોવું માત્ર અંદરમાં, કાંઈ ધ્યાન એટલે ધ્યાનમ નિર્વિષયમ મનઃ. ધ્યાનની એક વ્યાખ્યા આ પ્રમાણે કરી સંસ્કૃતમાં, મન કેવું ખાલી મન રાખવું, કોઈ વિકલ્પ રહી, નિર્વિષયમ, કોઈ પ્રકારનો વિષય કે વિચાર વિકલ્પ ન હોવો જોઈએ, મન સાવ ખાલી. તો એવી મનની જે દશા એને જ્ઞાનીઓ ધ્યાન કહે છે. તો એ સ્વરૂપના આત્મ સ્વરૂપના ધ્યાનથી હૈયે એવો પ્રગાઢ જંપ, એવી શાંતિ પથરાઈ જાય, પછી સંસારના કોઈ અજંપા, સંસારમાં જે કંઈ પ્રોબ્લેમો હોય એ પણ જાજુ સતાવી શકતા નથી. જેટલું સ્વરૂપ ધ્યાન અવગાઢેલ ઊંડું, એટલી જંપની સઘન ધારા હૈયામાં વિલસી રહે છે. શાંતિનો મહાસાગર જાણે ચારે બાજુ લહેરાઈ રહ્યો હોય એવી અનુભૂતિ થાય. ધ્યાની નર તો આત્મતૃપ્ત છે. શું ધ્યાની નર, ખરેખર ધ્યાન જેને પરિણમ્યું હોય એ પોતાના આત્માના આનંદમાં જ પરમ તૃપ્ત હોય, એને પછી બીજી કોઈ ઈચ્છાઓ થાય નહીં, વિકલ્પો કંઈ આવે નહીં જલ્દી. ગહન આત્મતૃપ્તિના કારણે દુન્યવી કોઈ અતૃપ્તિ વેદાતી જ નથી. અંદરમાં એટલી ગાઢ તૃપ્તિ હોય, સંતોષ હોય આમ, કે પછી સંસારના કદાચ જે કંઈ ઉણપું હોય, પૈસા ઓછા હોય, સંતાન ન હોય, બીજું કંઈ પણ શરીર બીમાર રહેતું, બધા પ્રોબ્લેમ એકદમ ગૌણ થઈ જાય, સાવ નગણે થઈ જાય, એટલી તૃપ્તિ અંદરમાંથી અનુભવાય. કેવી હશે તૃપ્તિ, કેવો હશે આનંદ. અન્ય કોઈ વૃત્તિ કે કૃતિમાં સાધકને રસ નથી. કૃતિ એટલે કાર્ય, એમાં રસ નથી. જામેલી આત્મવૃત્તિમાંથી એવી ગહન સૌખ્યતા સંવેદાઈ રહી છે કે રસલીન થયેલો સાધક એક આત્મવૃત્તિ સિવાય દુન્યવી તમામ વૃત્તિ પ્રવૃત્તિ પછી સાવ ઉપેક્ષાવાન બની જાય છે. આનું નામ 4 અક્ષરનું પહેલો અક્ષર સા, સહાનુભૂતિ. સહાનુભૂતિ છે. સહાનુભૂતિ પાંચી ગયા. એનું નામ અત્યારે તમે લઈને બેઠા છો એ સામાયિક. સામાયિક કે અદ્ભુત વ્યાખ્યા કરી.
જામેલી આત્મવૃત્તિ ચિત્તવૃત્તિ એવી શાંત થઈ ગયો, અંદરમાં આત્મામાં ઠરી ગઈ હોય અને એને કારણે એવું ઘન એટલે ગાઢ સૌખ્યતા એટલે સુખ એવું સંવેદ અનુભવમાં આવે કે એ આનંદના રસમાં લીન થયેલો સાધક એક આત્મવૃત્તિ સિવાય દુન્યવી તમામ વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યે સાવ ઉપેક્ષાવાન બની જાય. ઢોલ નગારા વાગતા હોય એને ઉઠવાનું જોવાનું કુતૂહલ મન થાય જ નહીં, એવું અંદરમાંથી અદ્ભુત આનંદ અનુભવાતો હોય. આનું નામ સામાયિક. સામાયિક એટલે સંભાવ. એ સંભાવ શેનાથી પ્રગટે જેટલું જેટલું જીવ અંતર્મુખ બનતો જાય, પોતાના અંદરમાં જોવાનો અભ્યાસ કરતો જાય, ધીરે 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 વિકલ્પો ઘટતા જાય. આનંદ અંદરમાં છે, આપણે હાથે કરીને દબાવ્યું છે. પાતાળમાંથી જળમાં ફૂટવા ઈચ્છે છે એવું બનાવ જબરી મોટી શિલા આપણે મૂકી દીધી છે, વિકલ્પ રૂપ શિલા. એને કારણે આનંદનો વિસ્ફોટ અંદરથી થઈ શકતો નથી. 5 ઇન્દ્રિયોના તમામ વ્યાપાર સમેટાઈ જાય ને, બરાબર, બધું આમ 5 ઇન્દ્રિયો સમેટાઈ જાય. એટલે જોવું નહીં, સાંભળવું નહીં, સૂંઘવું નહીં, ચાખવું નહીં ને સ્પર્શવું નહીં. 5 ઇન્દ્રિયોના તમામ વ્યાપાર સમેટાઈ જઈને વૃત્તિ સંપૂર્ણપણે સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે સાધકની ચોમેર એવી સ્તબ્ધતા વ્યાપી જાય, ચારે બાજુ બધું થંભી ગયું હોય, બિલકુલ શૂન્ય બની ગયું હોય, જાણે એવું અનુભવ થાય કે સાધક એક જૂના મંદિરની જીન પ્રતિમા જેવો જ બની રહે. જંગલમાં કોઈ દેરાસર હોય ને ભગવાન અમે આ બેઠા છે, એકદમ આવી ચારે બાજુ શૂન્યતા, હા એવો અનુભવ થાય. પોતાના અનાદિ અનંત શાંત સ્વરૂપનું ત્યારે જીવંત ભાન થાય છે, પરમ શાંતિનો અનુભવ થાય. આપણા અસ્તિત્વની નિગૂઢમાં એક એવો અક્ષય શાંતિનો ઝરો વહી રહ્યો છે અંદરમાં, પરમ શાંતિનું ઝરણું જાણે કે અંદરમાં વહી રહ્યું છે. એ ઝરામાં, ઝરા એટલે ઝરણું, જેણે ડૂબકી લગાવી છે એ સમતા રસનો શું બની જાય? 3 અક્ષરનો ભમ, સમતા રસનો ભમ ભંડાર બની જાય છે. સંસારના સુખ દુઃખ હર્ષ શોક ઇત્યાદિ તમામ દ્વંદ્વ જોડકા એનાથી પર બની અને સમત્વના સાગરમાં લઈ લીન થઈ જાય છે. આપણે જોડકા દ્વંદ્વોમાં જ મોટે ભાગે જોના ખાઈએ, ઘડીકમાં રાજી, ઘડીકમાં નારાજ, ઘડીકમાં હસીએ, ઘડીકમાં રડીએ, ઘડીકમાં સુખ દુઃખ, હા સમાન, ઘડીકમાં ગુસ્સો ક્રોધ. તો એ દ્વંદ્વોથી પર બની જાય. દરેક પરિસ્થિતિમાં સમત્વ, બાહ્ય અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય એને અસર ન થાય. ઇન્દ્રિય જન્ય વિષયોની સન્મુખ થતાં જેને ચંચળતા વ્યાપે છે અર્થાત ચિત્ત હાલક ડોલક થઈ જાય છે એ પુરુષ ખરા અર્થમાં ધ્યાની નથી. હજી અનુકૂળ વિષય મળે ને લપટાઈ જાય ને પ્રતિકૂળ વિષય મળે એટલે વ્યાકુળ થઈ જાય તો હજી અને ચિત્ત આપણું ડામાડોળ થઈ જાય, સ્વરૂપ હજી ખરા અર્થમાં ધ્યાન નથી, અથવા એનું ધ્યાન હજુ સઘન ભાવે જામ્યું નથી. શરૂઆત તો બિગિનિંગમાં છે, હજી શરૂઆતમાં ચિત્ત હાલક ડોલક થાય, થોડુંક જામે પછી જલ્દી ચંચળ ન બને. અતિન્દ્રિય આનંદના ઘૂંટ, ઘૂંટ એટલે ઘૂંટડા, ઠોક ના પીધે, ઠોક કચ્છી મેં ઠોક જો ને, હા એવું અમૃતના ઓડકાર આવે. રીત તાળવામાં અમૃત ટપકે આમ મીઠા. જેમ જેમ ચિત્ત શાંત થતું જાય, શુદ્ધ થતું જાય, તેમ તેમ તાળવામાંથી એવું મધુર રસ જળે. ઠોક કે અમી છતાં અમી એટલે અમૃત જેવું મીઠો સ્વાદ હોય. એવી રીતે દિવ્ય ધ્વનિ અંદરમાં સંગીત સંભળાય, દિવ્ય વિશિષ્ટ અંદરમાં પ્રકાશનો અનુભવ થાય. 5 શરીર એકદમ હળવું ફૂલ બની જાય, એકદમ સ્કિન પણ તમારી સોફ્ટ બની જાય. આ બધા બાહ્ય આના લક્ષણો છે. ખરેખર જ્યારે ધ્યાન જામે ત્યારે આવું બધું થવા લાગે. પણ છતાં એમાં પણ અટકવું નહીં. ધ્યાનની ધૂન જેના ઉપર સવાર થઈ એને પ્રણયની પણ ધૂન સ્પર્શી થકી નથી. તાજા જે લગ્ન થયા હોય અથવા કોઈ વ્યક્તિ સાથે તાજો સંબંધ બંધાયો હોય તો પણ ધ્યાનની ધૂનમાં તો બધું વિસરાઈ જાય, ભૂલાઈ જાય. એવો એ પુરુષ, શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. હિન્દુઓમાં મંડન મિશ્ર નામના એક વિશિષ્ટ પંડિત થઈ ગયા અને એ એક વિશિષ્ટ ગ્રંથની રચના કરતા હતા અને એમના તાજા લગ્ન થયા હતા એ પણ ભૂલી ગયા.
હા એ ચિંતનમાં ને લેખનમાં, ચિંતનમાં ને લેખનમાં. અને સામે ખરેખર વાઈફ નહોતી, કોણ હતી? ધર્મ પત્ની હતી. એ ઈચ્છારે છે કે મારા સ્વામીનાથ અત્યારે કોઈ મોટા કાર્યમાં લીન છે ને મારે એમ અંતરાળ ન બનવું. તો એ શું કરે? તે વખતે આ લાઇટો નહોતી એટલે દીવડાઓ હોય તો એમાં તેલ પૂરી જાય. જેથી કરીને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે. એમ કરતાં 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 બહુ ગહન ગ્રંથ હતો અઘરો. અને એ કેટલાય વર્ષો, 22 લગભગ એટલા વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા એ ગ્રંથની રચના કરતાં કરતાં. એવો ગ્રંથ હશે. પછી જ્યારે ગ્રંથ પૂરો થયો એટલે હળાશ હળવાશ થઈ છે. અને ત્યાં વળી આવે છે, પૂછે છે તમે કોણ છો? હુ આર યુ? પત્નીને ભૂલી ગયા છે, તાજા લગ્ન થયા હતા, 30 વર્ષ વીતી ગયા. તમે કોણ છો? તો હું તો આપની અર્ધાંગીની, હું આપની દાસી છું. એમ કરી વાત કરી કે આપણે લગ્નને આટલા વર્ષ થયા. ઓહો, એને એટલો બધો આંચકો લાગ્યો. લગ્ન થઈ ગયા છે, આટલા વર્ષ વીતી ગયા ને મેં કાંઈ પૂછા કે ધ્યાન નથી રાખ્યું. કેટલી લીનતા હશે કહેવાનો મતલબ એ. આત્મામાં ભલે નહીં પડે એક વિશિષ્ટ સારા ગ્રંથની રચનામાં કેટલી લીનતા હશે. એટલા ખુશ થઈ ગયા, ઓવારી ગયા. પછી નામ પૂછ્યું, તમારું નામ શું? તો મારું નામ ભામતી. પછી ગ્રંથનું નામ રાખ્યું ભામતી. વિરાટનો કોઈ વિશિષ્ટ ગ્રંથ હતો અને એના ઉપર એક ટીકા વિવેચન લખાતું હતું, એને એનું નામ રાખવામાં આવ્યું ભામતી. એવી રીતે કે કોઈક વૈજ્ઞાનિકનો પણ એવો દાખલો આવે છે, એના તાજા લગ્ન થયા હતા અને ભાઈ સાહેબ તો પ્રયોગ કરવામાં એટલા રાત દિવસ તલ્લીન હતા. પછી મિત્ર આવીને એને ખબર ચેતાવી હતી કે ભાઈ ત્યાં તારી રાહ જોવાય છે, તો અહીંયા શું કરી રહ્યું છે? એવી તલ્લીનતા હશે. આત્માનોમાં ખરેખર ધ્યાન જામે પછી તો અંદરથી એટલો અનહદ આનંદ આવે કે આખો સંસાર ભૂલાઈ જાય, દેહ અને દુનિયા બંને ભૂલાઈ જાય. દેહમાં કદાચ કેન્સર થયું હોય 3rd સ્ટેજનું તોય ભૂલાઈ જાય. દુનિયા આખી ઊંધી ચત્તી થઈ જાય કે આકાશ પાતાળ એક થઈ જાય. હજી પણ ઘણા વૈજ્ઞાનિકો લગ્ન નથી કરતા. હા, બસ એને એ વિચાર કરે કે લગ્ન કરીશ ને પછી તો આમાં મને તો આ પ્રિય છે, ઉપયોગ કરવા 4, 5, 10 વર્ષ હાલે છે એક વર્ષ. ટેકનોલોજી. અને એવા એક ડૉક્ટરનો દૃષ્ટાંત આવે, ડૉક્ટર બ્રેકેટ, ફોરેન અમેરિકાનું લગભગ દૃષ્ટાંત છે. અને હજી યુવાવસ્થામાં હતા અને ક્રોમવેલ નામની કોઈ યુવતી સાથે હજી એનો પ્રાણ થયો હતો અને લગ્ન કરવાના હતા. કુદરતી સાંજે પોતાના ઘરે બેસીને વાતો કરતા હતા. હા, થોડી રાત પણ થઈ ગઈ હતી અને એ વખતે કોઈ ટકોરા પડે છે દરવાજા ઉપર, દરવાજો ખોલે છે તો એક હબસણ બાઈ, કદાચ આફ્રિકાનો વિષય દેખાણ હોઈ શકે. એકદમ વરસાદ પડતો હતો અને બાઈ બિચારી ગુંજારીને એકદમ આવે છે અને કહે છે, ડૉક્ટર સાહેબ મહેરબાની કરી જલ્દી ચાલો, મારો એકનો એક દીકરો બહુ બીમાર છે, સિરિયસ છે, તમે નહીં ચાલો તો મારો દીકરો જતો રહેશે. એટલે ડૉક્ટરે પોતાની જે પ્રેસી હતી અને કહ્યું કે આ રીતે હમણાં હું જાઉં છું, પછી આપણે કાલે મળશું વળી પાછા. પણ ઓલીને ધૂન હોય ને જ્યારે, ત્યારે ગમે નહીં કે તમે બસ એક આવી જંગલી જેવી બાઈ એની સાથે ચાલ્યા છો મને છોડી કરીને. એ તો સમજ તો ખરી, એક માતાનું દિલ છે, મારી ડ્યુટી છે ડૉક્ટર તરીકે, મારે જવું જોઈએ, આપણે મળીશું પછી કાલા. બધું મગજ માનતું નથી. છેવટી ડૉક્ટર તો જાય છે ભાઈ સાથે, ત્યાં જઈને 2 કલાક બેસે છે, બધી ટ્રીટમેન્ટ કરે છે, તપાસે છે, આશ્વાસન આપે છે કે કદાચ વધુ જરૂર પડે તો મને ગમે ત્યારે બોલાવી લેજો, આવી જઈશ. અને પાછા ઘરે આવી મોડી રાત્રે પછી સૂઈ જાય છે. અને બીજે દિવસે સવારે ઉઠે છે, એની સાથે પેલો ફોનની ઘંટડી રણકે છે, ક્રોમવેલનો ફોન હતો, ઉઠાવ્યો અને એકદમ કઠોર શબ્દોમાં કે તમને તો મારી કોઈ કદર નથી, આમ છે તેમ છે, એમ કરીને મારે તમારી સાથે લગ્ન કરવા નથી. છતાં પ્રેમથી સમજાવવા કોશિશ કરે છે પણ અત્યારે સમજવા તૈયાર નથી. પછી ડૉક્ટર વિચારે છે કે પછી હવે મારે લગ્ન કરવા જોઈએ નહીં, કારણ કે ડૉક્ટર તરીકેની મારી ડ્યુટી ગમે ત્યારે ઓછી તો અર્જન્ટ કોલ આવી શકે, મારે જવું પડે અને પછી આ વ્યક્તિને મન દુઃખ થાય. તો એના કરતાં બેટર છે કે હું અવિવાહિત રહી અને જ ગરીબ લોકોની સેવા કરું. અને આખી જિંદગી એ ડૉક્ટર બ્રેકેટ ગરીબો, અપસીઓ, આદિવાસીઓ એવાની સેવા કરતા રહ્યા. અને જ્યારે એનું અવસાન થયું ત્યારે હજારો કેટલા લાખોની સંખ્યામાં લોકો બધા અંતિમ યાત્રામાં ઉમટ્યા છે. હજી ત્યાં એવી રીતે આવે છે, જ્યારે એ બીમાર પડે છે ત્યારે ઓલો છોકરો ડૉક્ટર બની ગયો હોય છે, એ એને હોસ્પિટલમાં સેવા કરવા આવે છે. અચ્છા, એ પોઈન્ટ મેં નથી સાંભળીને વાંચ્યો, મેં પછી આમ સાંભળી છે. એનું જ્યારે અવસાન થઈ ગયું એટલે સ્મશાન યાત્રામાં હજારો કલાક લોકો ઉમટ્યા હતા અને એનું દફન કરવામાં આવ્યું એના રિવાજ પ્રમાણે. પણ હવે કબર ઉપર કંઈક એવું સ્લોગન લખીએ કે જેને ખરેખર એ સ્લોગન દ્વારા એને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે. ઘણા અલગ અલગ સુઝાવો આપ્યા પણ બધાને આમ શું કહેવાય એક્સેપ્ટેબલ ન બન્યા, એક્સપેક્ટેબલ.
એટલે વાત ત્યાં એમને રહી. વાંધો નહીં, હજી આપણે વિચારીશું અને પછી મળીશું બીજી વાર. એલો છોકરો બીમાર પહેલાં હતો, જ્યારે ડૉક્ટરે બચાવ્યા હતા, એ હવે મોટો થઈ ગયો હતો, યુવાન, અને કુદરતી એનું ડૉક્ટરનું દવાખાનું હતું ત્યાંથી પસાર થઈ ગયો હતો અને ત્યાં એણે સાઇન બોર્ડ વાંચ્યું કે ડૉક્ટર બ્રેકેટ ટુ દવાખાના ડિસ્પેન્સરી ઓફ ધ ડૉક્ટર બ્રેકેટ ઇઝ અબવ, એટલે ઉપર છે. એના મગજમાં કંઈ ઝબકારો થયો, એણે સાઇન બોર્ડ ઉપાડી લીધું અને કબર ઉપર જઈને લગાડી દીધું. જે લોકો આવે જુએ છે, વાંચે છે, આ એકદમ પરફેક્ટ છે આ વાક્ય. બોલો કેમ? જે વ્યક્તિ આખી જિંદગી પોતે આ રીતે અવિવાહિત રહીને લોકોની સેવામાં ઢાળ્યા છે, એ વ્યક્તિ એનું દવાખાનું ક્યાં આવે? સ્વર્ગમાં, ઉપર. અને એ ત્યાં સેવા કરતા હશે જે રીતે શક્ય હોય તે રીતે. અને સેવાના સંસ્કાર એને ગાઢ પાડ્યા છે. ધ ડિસ્પેન્સરી ઓફ ડૉક્ટર બ્રેકેટ ઇઝ અબોવ. અબોવ એટલે આમ તો ત્યાં તો કે પહેલે માળે કે બીજા ઉપર છે એમ આ બિલ્ડિંગમાં, એને બદલે અબોવ એટલે ઉપર સ્વર્ગમાં, પણ ત્યાં સેવા જ કરતા હશે. આ પણ સત્ય દૃષ્ટાંત છે. પણ આ મુદ્દો મેં નથી સાંભળ્યો કે વાંચ્યો તમે જે કહ્યું તે. એ ડૉક્ટર બીમાર પડ્યા અને પેલો છોકરો હવે ડૉક્ટર બની ગયો હશે અને એણે વળી એની સેવા કરી. ચાલો, નવું જાણવા મળ્યું. ધન્યવાદ. આ હટકે પ્રશ્ન છે. આ જે વૈજ્ઞાનિક છે ને, અબ્દુલ કલામ કુમાર હતા ને આ બાબા, જેટલા વૈજ્ઞાનિક લગભગ છે ને આમાંથી 10-15 100 વૈજ્ઞાનિક ખૂન થઈ જાય છે. ખૂન થઈ ગયા બધા જે વૈજ્ઞાનિક છે ને એના લગભગ ખૂન થઈ જાય છે. કેમ શા કારણે? એ દેશો ઈર્ષ્યા ત્યાં બીજા દેશની હટકે પ્રશ્ન છે. એટલે ભલે ચાલો આપણે આમ આગળ વધીએ. કહેવાનો મતલબ કે આત્માની ખરેખર લગ્ની લાગે, સંસારના બધા કહેવાતા ભોગ સુખો એટલે ફિક્કા થઈ જાય. પછી કોઈ અક્ષર ઉપરથી આવી જાય તો એને જોવાનું મન ન થાય. એવું એટલો આનંદ અંદરમાંથી ઉભરાય. એટલે કે ધ્યાનની ધૂન જેના ઉપર સવાર થઈ એને પ્રણયની પણ ધૂન સ્પર્શી શકતી નથી. એવો એ પુરુષ પરમ આત્મ તૃપ્ત હોય છે. દરેકને તૃપ્તિ જોઈએ છે. વિષયોથી તૃપ્તિ તો આભાસ માત્ર ક્ષણિક હોય છે. જીવ પુરુષ સવાર ત્યાં સુધી પછી શું? જ્યારે આ પરમેનન્ટ ઉત્તરોત્તર વધતી જતી હોય તૃપ્તિ, જેમ જેમ ધ્યાનમાં ઊંડો ઉતરતો જાય તેમ તેમ નવા અંદરમાં અનેક પ્રકાર અનુભવ થાય ને તેમ તેમ આનંદની માત્રા વધતી જાય. સ્વથી જ એવી અવગાઢ સંતુષ્ટિ સાંપડે છે. સ્વ એટલે આત્મા પોતે, એના અંદરથી એવી પ્રગાઢ સંતુષ્ટિ એટલે સંતોષ કે આનંદ સાંપડે છે કે પરની હૂંફની એને લગી રહે જરૂરત રહેતી નથી. કે કોઈ હોય વ્યક્તિ પોતાના જીવનમાં બીજું કોઈ તો જરા મજા આવે વાતો કરવામાં, તેમ બધું કંઈ ઈચ્છા થતી જ નથી. અને જોગીઓ જંગલમાં અમસ્તા નહોતા સમાઈ ગયા. જંગલોમાં વર્ષો સુધી એકલા ગુફાઓમાં ને સ્મશાનમાં ને ધ્યાનમાં હોય, આત્માની મસ્તીમાં હોય, તો એ આત્માનો આનંદ કેવો હશે? આપણે જરાવાર કોઈ ન હોય તો આપણે બોર થઈ જઈએ. સામાયિક કરવું હોય તો પણ કોઈ કંપની જોઈએ, કોઈ સાથ જોઈએ કોઈનો. એકલા કંટાળો આવે કે બરાબર ને, પછી ટીવી ચાલુ કરે કે મોબાઈલ ચાલુ કરે. એને બદલે આ જે આત્મધ્યાનની લગ્ન લાગે છે એને ભાઈ કોઈ આલંબની જરૂર પડતી નથી. ધ્યાન સમજણને ઊંડી અને વિશદ નિર્મલ બનાવે છે. ધ્યાની જેવો સાણો અને ગંભીર નર બીજો ગોત્યો મળતો નથી. જલ્દી ધ્યાન વિચારણાને સૂક્ષ્મ, ગંભીર અને તલસ્પર્શી બનાવે છે. એ વડે એવો પરમ વિવેક નિષ્પન્ન થાય છે કે મોહાંધતા ટકી શકતી નથી. માહી પડ્યા તે મહાસુખ માણે ને દેખણ હારા લાજે જોને. કવિતા હતી ને નાનપણમાં, સિંધુ મધ્ય મોતી લેવા માહી પડ્યા મરજીવા જોને. મરજીવા હોય સમુદ્રના પેટાળમાં રહેલા રત્ન અને સાચા મોતીને લેવા માટે અંદરમાં ડૂબકી લગાડે અને એ મોતીની રત્ન મળી આવે. બાકી જે તીરે ઊભો જુએ તમાશો તે કોડી નવ પામે જો ને. દરિયા કિનારે ઊભો હોય અને તમાશો જોયા કરતો હોય અને છીપલાની કોડિયા નાની કોડીની સંખ્યા મળે એને કંઈ સાચા મોતીની રત્ન એ તો સમુદ્રના પેટાણમાં ડૂબકી લગાડે ત્યારે મળે. તો આ ધ્યાન આ મરજીવા બનીને આત્માના મહાસાગરમાં ડૂબકી લગાડવા જેવી વાત છે. ધ્યાની નર જગત સમક્ષ કે પરિવારજનો સમક્ષ કોઈ અપેક્ષાથી હાથ લંબાવતો નથી. એનું અંતર દારિદ્ર્ય સાવ નિર્મૂળ થઈ ચૂક્યું છે. ઝૂંપડીમાં ભલે કદાચ રહેતો હોય, લુખો રોટલો કે અડધો રોટલો ખાઈને જ જીવતો હોય, પણ ક્યાંય
હાથ લાંબો કરવાનું એને મન જ થતું નથી. અંદરનું દારિદ્ર્ય એટલે ગરીબી બે પ્રકારની, એક બાહ્ય દારિદ્ર્ય પૈસા ઓછા હોય, બીજું આભ્યંતર દારિદ્ર્ય એ વિકલ્પોમાં જીવ અટવાયા કરતો હોય, અંદરમાં આત્મતૃપ્તિનો અનુભવ ન કર્યો હોય તો એ ભાવ દરિદ્ર છે. સમ્રાટને અસરમાં આવે એવી એની નૈસર્ગિક ખુમારી હોય છે. હા, આપણે સનતકુમાર ચક્રવર્તી મહામુનિ દેવતા આવ્યા, 16 રોગ શરીરમાં થઈ ગયા હતા ને એમને, કે મને આજ્ઞા આપો આપણા રોગ મટાડી દઉં, વૈદ્યરાજ છું, મટાડવાની શું જરૂર છે? આ તો મારા કર્મક્ષયમાં શાયદ છે, મને જે કર્મરૂપી રોગ લાગુ પડ્યો છે એની દવા તારી પાસે હોય તો બોલ ભાઈ. હા, બાકી આને મટાડું તો આટલું કરીએ તો લગાડીને રોગ મટી ગયો. આવી લબ્ધિઓ હોવા છતાં પણ મહાપુરુષો એ પોતાના રોગને મટાડવા લબ્ધિનો ઉપયોગ કરતા નથી. બીજા એક આચાર્ય ભગવાનનું દ્રષ્ટાંત આવે છે, માનદેવ સૂર્ય નામ કહેવાય. એમને તાવ સખત આવ્યો તો સમજો, અને એમની પાસે લબ્ધિ એવી હતી જે સાંજનો પ્રતિક્રમણનો સમય થાય ને ત્યારે પોતાની લબ્ધિથી એ તાવને પોતાના પછેડીમાં ઉતારી પીઠ ઉપર મૂકી દે. પછેડી પણ ત્રાવ પીવાનું દુરુપયોગ છે. જેવો પ્રતિક્રમણ એટલે શાંતિથી પ્રતિક્રમણ થઈ શકે, જેવો પૂરો થાય પાછું ઓઢી લે શરીરમાં, એ તાવને લઈ લે શરીરમાં પોતાના શક્તિ હોવા છતાં પણ એને કાયમ મને દૂર કરતા નથી. હા, સમ્રાટને શરમાવે એવી એની નૈસર્ગિક કુમારી હોય છે. સમ્રાટ સિકંદરને એક મુનિએ કહી દીધું કે ભાઈ પછી શું કરીશ? પછી આ દેશની જીતી, પછી પેલા દેશની, પછી આખું જગત જીતી, પછી શું કરીશ? તો કે પછી હું શાંતિથી બેઠો જીવન જીવી. તો અત્યારે શાંતિથી જીવને ભાઈ શા મારી આવે? સમ્રાટ જેવો સિકંદર આમ કેવું હોય કે છેલ્લી વાત છે, નાની જૂની વાત છે, પણ કહી શકે કોઈ પણ. એ ભલભલો ચમરબંધી કોઈ આવે એનો પ્રભાવ અને પ્રતાપ જ એવો હોય કે કાંઈ બોલી શકે નહીં. એવો પણ દાખલો આવે છે કે સમ્રાટ આવ્યો અને એ તો એકદમ પોતાની મસ્તીમાં હતા, મહાત્મા જરાક તમે બાજુ હટો, આ તડકો મને આવે છે ને જરાક, એટલે ચક્રવર્તી સમ્રાટને કહી શકે એમ. એવી એની કુમારી હોય છે. વિશેષ અગ્રે વર્તમાન જિનાગંને બોલાવી હાર્દિક વિચ્છામી દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.